તાસી આપણે બધા રૂપની દ્રષ્ટિ ઉપર લઈ જાય. ગુરુ મહારાજ સ્વરૂપની દ્રષ્ટિ ઉપર લઈ જાય અને સ્વરૂપની દ્રષ્ટિ ગયા પછી એક સ્ટેજ આગળ જતું રહી અરૂપ આવે. તેઓ કણ ભાષાય નથી કે અક્ષર નથી એવા સ્ટેજ ઉપર આપણને લઈ જાય. સાહેબ કા ઘર હે દૂર હે બંદા જૈસી લંબી ખજૂર. જો ચડી જાય તો રામરસ પાવે, પડી જાય તો ચકના ચૂર. ભજનમાં તમે મસ્ત રહેલા તો બધી રીતે આપણે મસ્ત રહેતા, ભજનમાં આપણે મસ્ત કેમ ન રહી શકતા? એક ડીજે વાગતો હોય તો દારૂડિયો કોથળી મારી ગયો હોય તો એ મસ્ત થઈ જાય. બોલો વાડીમાં પડી જાય તોય ફેર ઉભો થઈને નાચવા આવે. એને જેટલી તાલાવેલી લાગી છે તો આ તો ભગવાનના નામનું ભજન છે. આપણું શરીર પાવરફુલ હોવું જોઈએ, આનંદમાં આપણે હોવા જોઈએ. અને આનંદ એ જ ભગવાનનું સ્વરૂપ છે. બીજો ભગવાન કોઈ ગોતવા જડે જ નહીં જડે. આનંદ, અને જો આનંદ હોય ને તો પરમાનંદ ના દર્શન થાય. એટલે મહાપુરુષો આપણે જે જે ઈશારા કરે ને એ ઈશારામાં દરેક વાણીની અંદર એ જ વાત સમજાય છે. સુંદર કેશાજી ભગતે વાણી બોલી, સાહેબ એક ડાલ દો પંછી બેઠા અને કોણ ગુરુ કોણ ચેલા. ચેલા કી કરણી ચેલો ભરે અને ગુરુ કી કરણી ગુરુ. હંસલા ઉડી જાય અકેલા. પછી કે તમે હોના પહેરો, ચોદી પહેરો ને પહેરો હિરલા હાચા. વાળે વાળે તમે જો મોતી પરોવો ને તો મરણ કેરી. તો મરવાનું છે નક્કી છે, પણ કને મરવાનું છે એ નક્કી આપણે કરવું પડે. આખું જગત કહે છે કે મરી જા મરી જા મરી જા, પણ કોણ અમદ મરે છે ને કોણ જન્મે છે એ જો નક્કી આપણે ન કરી શકે તો 100% આપણે મરવાનું. પણ જો નક્કી થઈ જાય કે આમાં જન્મવા વાળું કોણ છે ને મરવા વાળું કોણ છે એ નક્કી આપણને ખબર પડી જાય ને તો આપણે જન્મવાનું મરવાનું આવતું નથી. તો મહાપુરુષો આપણા જે જે અનુભવી સંતો છે ને એ એમ કહે છે કે આ દેહનો ધર્મ છે ને એ મરવાનો જન્મવાનો છે. પણ ઉર્જકજી ભગત, દેહનો ધર્મ શું છે, મનનો ધર્મ શું છે અને આત્માનો ધર્મ શું છે? તો એ મહાપુરુષોના કોઈ ગુરુના ચરણે જાઓ તો ગુરુ સમજાવે કે જો દેહનો ધર્મ આ છે, જન્મવું અને મરવું. પણ આમ હકીકત જો જ્ઞાનની દ્રષ્ટિએ ઓળખો ને તો દેહ તો જન્મતોય નહીં, મરતોય નહીં. કારણ કે દેહ 5 ભૂતોથી બંધાયેલો છે. અગ્નિથી, વાયુથી, પૃથ્વીથી, આકાશથી અને જળથી. આ 5 ભૂતોથી બંધાયેલો છે. ને જ્યારે જ્યારે આ શરીરની અંદર જે ચલાવવા વાળું ચૈતન્ય તત્વ છે એ જ્યારે છૂટું પડી જાય એટલે આ દેહ છે ને 5 ભૂતમાં જમથી જોથી બન્યો છે ને એ તત્વ પાછો હમાઈ જાય છે. વધતોય નહીં કે ઘટતોય. જેમાંથી જેટલું લીધું હતું ને એટલું એમ જ હતું જ રહે. તો આમાંથી શું થાય છે? કેવલ આપણું આ શરીરથી દેખાય, આ ચોબડાની આંખોથી દેખાય એ રૂપ આપણું મરી જાય છે. કારણ કે રૂપ હવે ગમે એવું આખી વિશ્વમાં ફરે ને, ભારત દેશમાં હું તો કહું અમેરિકાનું, ઓસ્ટ્રેલિયા જો ને તો શ્યામજીભાઈ જેવો ચહેરો દુનિયામાં બીજો ચોય જડે નહીં. એ જે રૂપ આપણને દેખાતું હરતું ફરતું હતું ને એ રીત ચોય જોવા મળે નહીં. અને રૂપનો જ જન્મ થાય. એટલે ગુરુ મહારાજ આપણને અરૂપની દશામાં લઈ જાય છે. આ રૂપ દેહનું છે, પણ દેહને નાબૂદ કરી ખૂબ સુંદર વાણી બોલ્યા હતા લાખણકથી પ્રધાનજી ભગત સાહેબ કે તું આમાં માયાનું વિભાજન કર ને શેષ વધે તે ઈશ્વર છે. આ માયા એટલે કોઈ શરીરથી નહીં થાય, પણ શરીરને ભગવાન કૃષ્ણજીએ ના પાડ્યું શરીર તું નહીં. શરીરને તું હું કરીને મોની બેઠો છે કે આ હું એ છું તો એ તું નથી. શબ્દ ખરો, શબ્દમાં છે ખરો પણ શબ્દ નહીં. શબ્દમાં છે પણ શબ્દ નહીં. એ શબ્દાતીત એ બોલે 52 બારો. અને ભવાનીદાસ પણ બોલ્યા છે, જોધલપીરના શિષ્ય, કે 52 અક્ષર તો સૌ કોઈ પૂછે પણ કોઈ ખેલે 52 ની 12. એ 53માં મને બતાવો. અને એક જ અક્ષરમાં જેનું નામ, આખા એક અક્ષરમાં આખું મૂળ સમય જાય, બ્રહ્માંડ સમય જાય, બધું એક જ એવો વચન એ ગુરુ મહારાજનો વચન છે. અને વચનથી આ વિશ્વ રચણું છે. લાખા આ વચને તો 14 બ્રહ્માંડ રચણ. લોયણ કે છે લાખાને. અને આ વચન છે કોક સંત પુરાણી ગુરુને પાસ.
કોઈ પુરાણી સંત હોય જે તત્વજ્ઞાની હોય એ સંતો પાસે આ વચન પડ્યું છે એમની પાસે, તો એ જઈને એની વરગત કરી લે, તું વરી લે. ચોકડી શેરીઓમાં બજારો છે મોટી, વરી લેજો, ના થાજો તમે ખોટી. ચોકડી શેરીઓ છે હો, કારણ કે સંતોની વાતો છે અટપટ ઝટપટ નહીં સમજાય, અને જો ઝટપટ સમજાઈ દે તો ખટપટ મટી જાય એવી છે. આખી જિંદગીથી આપણે બધા ખટપટ જ કરે છે, પણ ખટપટ ત્યારે મટે કે જેમ છે એમ વાતના જો સમજી જાય તો આ ખટપટ તો જે છે આમાં. આ તો એક જણો ઘોડો લઈને આવતો હતો ને, એટલે પહેલા પેલું આમ ડબ્બાનું પેલું આવતું ખટપટિયું પાણી પાવાતું અંટ કહેવાય, અને એ ચાલતું હતું પેલો ઘોડો વાળો તું આ ઘડી વાર બંધ કરીને મારું ઘોડું પાણી પાવું છે, કે ભાઈ આ ખટપટ ચાલે ને એટલી ઘડા પાવો જ પીને એટલે કે બંધ થયું તો પાણી બંધ થઈ જાય. આ ખટપટમાં જે કરવું એ કરી લો એમ કે છે મહાપુરુષ. ન કે આજ કરો કાલ કરો, હજી થોડુંક થાય છે, આ વ્યવહાર કરે કરતા કરતા એ બધું થાય જાય ને થોડું કરી લો. એ તો બધું જેમ થતું, તમે નતા તોય થતું હતું, તમે સો તોય થાય ને તમારું શરીર નહીં હોય તોય જેમ છે એમ થાયા જ રહેવાનું છે. એટલે આપણે વચલ્યો ગાળો જે મળ્યો છે, કારણ કે 11 વર્ષ 52 દાડા તો જતા રહ્યા બાળપણના, અને એથી શરૂઆત આપણી જીવનની થઈ છે ને એ જવાનીની નથી. હમણે ભાઈ વિષ્ણુભાઈ વાણી બોલી હતી, જોજે રે તારી આ જિંદગી જવાની, જિંદગી જવાની એટલે નથી રહેવાની, કોઈની રી નહીં રહેવાની નથી. માટે જતા જતા કોક તું નામની કમાણી કરી લે, બીજી કોઈ નહીં. પૈસા કમાવા બેસો તો આમ ઢગલો આવી જાય, કોઈ ચિંતા નહીં. કમાતા આવડતું હોય ને તો પૈસા તો ઢગલો કમાઈ લે, પણ નોમનું જો કમાણી થઈ જાય ને તો જુગો જુગ સુધી, જેમ કબીર સાહેબનું નામ અમર રહ્યું, મીરાબાઈનું નામ અમર રહ્યું, હે પછી આપો ને ગીગો ને ધનો ને પીપો ને સાહેબ કબીર ને બધા તમે જોવા દો ને તો એમનો નામ હાલ અમર છે. કેમ કે આકડા કોઈ આપણો હગવાલાને આપણને ખબર નથી, પણ કબીર સાહેબને ઓળખીએ, જલારામ બાપાને ઓળખીએ, નરસિંહ મહેતાને આપણે ઓળખીએ કે જોઈ છે આજ કે અમુક જૂનાગઢમાં નરસિંહ મહેતા થઈ, મીરાબાઈ છે કે મેવાડમાં છે. કેમ આપણે નાના બાળકને ખબર પાડો ને તો એને ઓળખાણ ખબર, કારણ કે એને દેશ માટે ધર્મના માટે કંઈક કર્યું છે. સનાતન કરતા ને તો વાતની અંદર મરમ હોય, બહુ ધ્યાન રાખજો. બહુ જીવનની અંદર જીવવું સારું છે, પણ જીવન કેવી રીતનું જીવવું ને એ તો ભારતનો કોઈક સંત શીખવાડી શકે, બીજો કોઈ શીખવાડી શકે એવું નથી. કારણ કે એક ગામની અંદર મહારાજે એક રાજાને કોઈ દીકરાને વારસદાર ગોતવા માટે, હવે રાજગાદીમાં પૈસા બધા ઘણા, પણ કે હવે મારું ઉડું કદાચ હું મરી જઉં તો આ દીકરાને બિહારે કોણ, મારા દીકરો છે જ ને તો આ ગાદી કોણ આમ પાળે. એટલે કોકને કીધું, કોક પંડિત પાસે જાય, એટલે પંડિતે કીધું કે ભાઈ તમારે દીકરાની બલી ચડાવવી પડે કોકને, અને તો તમારા ઘેર સંતાન થાય. એટલે રાજાએ તો પૈસા હાલવાનું કર્યું કે ભાઈ પૈસા હું હાલું, કોક દીકરો હાલતો હોય તો, બલી માટે એ ગાદી માટે નહીં. અને એમાં સમય બન્યો ને કોક ગામની અંદર પોકાર કર્યો કે ભાઈ જે પણ દીકરો હાલે અને દીકરાની બલી મારે ચડાવવાની છે, મારા ઘરે સંતાન થાય તો એને અડધું રાજપાટ આપણે લખીને આપવું છે. એટલે કોઈ ગરીબ માણસ હતું, એને કીધું કે મારા દીકરાને તમે લઈ જાઓ ને, તમે તાર જેમ કરવું એમ કરજો, પણ અમને પૈસા મળે ને. એટલે એમના મા બાપે એમના દીકરાને રાજાના જોડે વેચી માર્યો છે. હવે દીકરો રાજા પાસે આવીને ઉભો છે, અને જ્યારે બલી ચડાવવાનો ટાઈમ થયો એટલે રાજાએ પૂછ્યું દીકરાને કે ભાઈ છેલ્લી વેળાએ, જેમ હાલ નતું કીધું કે છેલ્લી વેળાએ તારે શું ભાઈ આખરી ઈચ્છા છે, એમ રાજાએ પૂછ્યું દીકરાને કે ભાઈ તારી છેલ્લી ઈચ્છા શું છે, ને કે હવે તારે બલી ચડાવવાનો વારો છે. એટલે દીકરો બોલ્યો કે મને ભીની માટી થોડીક લઈ આલો, ગમે ખેતરમાંથી લાવો, ગમેથી લાવો, પણ ભીની માટી થોડીક તગારું ભરીને લઈ આલો. એટલે તગારું ભરી રાજાએ ઓર્ડર કર્યો, માટી આવી છે. માટી લઈને આવી એટલે દીકરાએ 4 ઘર બનાવ્યા, નાના નાના, પેલા આપણે નાના છોકરા રમતો ન બનાવે એવા 4 ઘર બનાવ્યા. 4 ઘર બનાવીને પછી હાથ જોડીને પરમાત્માને પ્રાર્થના કરીને પહેલા ઘરને પાટું મારીને તોડી નાખ્યું, બીજા ઘરને પાટું મારીને તોડી નાખ્યું, ત્રીજું તોડી નાખ્યું, અને ચોથા ઘરને વંદન કરી પ્રણામ કરી મસ્તક નમાઈ અને પછી રાજાને કીધું બસ સારું નહીં તોડવું, હવે તમારે જેમ કરવું એમ કરો. એટલે રાજા વિચારમાં પડ્યો કે માટીઓને મંગાઈ ખરી, 4 ઘર બનાયા ખરા, પણ આ 3 તોડ્યા ને એકદમ કેમ ના તોડ્યું, એનું કારણ રહસ્ય શું છે મને કે. એટલે કે સાચું તમે અભળી કહેશો રાજાજી? કે હા.
જો કદાચ સાચું તમારા ઉપર આવશે તોય કે હું અભળીશ, તને કોઈ દંડ કરીશ નહીં. તો કે જો પહેલું ઘર હતું ને એ મારા મા બાપનું કર્યું હતું. મારા મા બાપે પોતાના સ્વાર્થ માટે થઈને મને સારા સંસ્કાર ન આપ્યા અને છેવટે હું થોડું ઘણું નહોતું કામ કરી શકતો એટલે મને મરવા માટે તમારા પાછળ મોકલી દીધું. એટલે મારા મા બાપનો હું લાયક નથી એટલે આ મા બાપનું ઘર પહેલું તોડી નાખ્યું. મા બાપ હારમાં સ્વાર્થી ના હોવો જોઈએ. આ તો જો સેવા થઈને મા બાપના ઘરડા ઘરમાં રહેવું પડે ને એનું કારણ જ મા બાપ જ છે. સારા સંસ્કાર નથી આપ્યા એટલે ઘરડા ઘરમાં રહેવું પડે. બીજું ઘર કે કનું છે તો કે બીજું ઘર છે ને એ રાજાજી તમારું છે. કે મારું કેવી રીતનું કે તમે પોતાના સંતાન થાય અને બીજાના સંતાનની બલિ ચડાવવા માટે તમે તૈયાર. રાજા તો પાલનહાર કહેવાય, કોકનો બચાવવા વાળો કહેવાય. અને તમે કોકનો જીવ લઈને તમારા ઘેર દીકરાનો પ્રગટ થયો આવું વિડીયો શ્રદ્ધામાં ચોથી આયા છો. એટલે બીજું તમારા નંબરનું તોડ્યું. તો કે ત્રીજું સમાજનું તોડ્યું છે. કારણ કે સાચું હતું ને તો સમાજ મને કોઈ ટકોર કરવા ન આવી, સમય ટેકો કરવા નથી આવી. એટલે ત્રીજા નંબરનું આ સમાજનું તોડ્યું છે. કે ચોથું ચમ બાકી રાખ્યું એ મારા ભગવાનનું ઘર છે. વહેલું મોડું તો મારા ભગવાનના ઘેર જવું છે ને એટલે મારા ભગવાનના ઘરને વંદન કરીને ભગવાનને કીધું કે હવે તારાથી જે થાય કરે. રાજાજી કે હવે તને કશું કરવાની ક્યાં જરૂર છે, મારા સંતાનની ક્યાં જરૂર, આજથી તું જ મારો સંતાન. બોલો ભગવાનને કબૂલ્યા તો શું મળ્યું કહો? તો આપણે બધા ચો વેટાઈ રહ્યા છે. હજી મા બાપે વેટાઈ રહ્યા, હાલ સમાજે વેટાઈ રહ્યા, હાલ રાજા એ વેટાઈ રહ્યા છે. રાજા એટલે અત્યારના રાજકારણીયા. તમારે જેમ કરવું એમ કરજો. પાછું ઈ આવે એટલે ભીડ્યું હોય તમારે કેવું નહીં પડતું. અને જો આમાંથી બચજો એ જરૂરી છે પણ માપનું હોય તો સારું. સમય માપનું હોય સારું. એમાં જેવો તમે રંગ રાખો છો ને એવો અમય રાખો તો તમારા જીવનું કલ્યાણ થાય, પેઢીનું કલ્યાણ થાય. માટે મહાપુરુષો આપણને જગાડી રહ્યા છે સાહેબ. નહીતર કીધું છે કે સાહેબ ચીણાય પહેરો ને જાડાય પહેરો તમે મલમલ હાદા. રૂપિયે ગજ લઈને તમે મશરૂ પહેરો ને તો એ મરણ ઘેરી તો મરતા જો કદાચ જવું પડશે 110% શરીર છોડવું પડશે પણ છોડતા મહાપુરુષોની વાણીમાં કીધું કાયા પડશે ને હંસલો ક્યો જઈને માહે. એ ઘર મને પેલા ગુરુજી બતાવો, હવે ગુરુજી મને શરણમાં લ્યો. બસ ગુરુના ચરણમાં રહેજો. ગુરુનું ચરણ છે ને વચન છે અને વચનમાં જો આપણે રહીએ ને તો આપણે રેણીના ઘરમાં રહીએ સાહેબ. અને રેણીના ઘરમાં રહ્યો ને તો તમારે કોઈ ના કરવું પડે, તો કરીએ જાય. આપણે ક્યાં જરૂર છે ઘરે જાય રહ્યો વચનની રેણી રહે ને તો આપ મેળે સાહેબ. ભક્તિ કરો તો પછી એને આસમાન દૂચે. કોકને ગાય ભેંસું બકરો દૂચે પણ જે ભક્તિ ગુરુના વચનમાં રહે ભક્તિ કરે ને એને આસમાન દૂચે સાહેબ. આસમાનમાંથી આવે અને આસમાનમાંથી આવે એ મોતી આવે હો. અને મોતી જો કદાચ આપણી શુરતાના ધાગામાં પરોવાઈ જાય ને વચનરૂપી ગુરુનું વચન મોતી છે ને એ શુરતાના ધાગામાં પરોવાઈ જાય તો આપણો મોણોનો અવતાર સફળ થાય એવું છે સાહેબ. એટલે ખૂબ હળી મળીને મહારાજાના સંતોના જે શબ્દો છે ને આપણે જીવનમાં જેટલું આપણને અનુકૂળ આવે ને કાર્યો આપણને ઉપયોગી બનશે એટલું લઈ લેવા. સારું જીવન જીવજો, બાળકોને સારા સંસ્કાર આપજો, વ્યસન માત્રથી બધા દૂર રહેજો અને ખૂબ અત્યારના યુગમાં ધ્યાન રાખીને ભણજો સાહેબ. ભણજો, શિક્ષણ બહુ પ્રાપ્ત કરજો. શિક્ષણની સાથે સાથે આવા સંતોના રોજ ટચમાં રહીને થોડા સંસ્કારમાં ટચ કરજો હો. નહીતર એકલું શિક્ષણ જો આવી ગયું ને તો મેળ આવશે ને. કારણ કે એકલું શિક્ષણ આવ્યું ને તો સંસ્કાર નહીં આવ્યા ને તો ભેળું કરેલું બધું વેરી નાખશે. પણ સંસ્કાર હશે ને તો બધું ભેળું કરીને પાછું લાગશે સાહેબ. એટલે બધા હળી મળી આજનો અવસર વડુ ગામની ધરતીમાં આવા શિરમૂળ સંતો આપણી જોડે વધાર્યા. સંતોના શબ્દો ઉપર ખૂબ લક્ષ્ય રાખજો સાહેબ. માતા પિતાની ખૂબ સેવા કરજો. જો માતા પિતા જેમ હોય પણ માતા પિતાની તમે સેવા કરતા હશે ને તો તમારો દીકરા એ શીખશે ને તો તમને ભણપણમાં તકલીફ નહીં આવે. પણ આપણી સેવા નહીં કરતા હોય તો પછી છોકરા એ શીખશે કે આપણા બાપાએ ફરતા હેડે છે તો આપણે ફરો. મંગળદાસ મહારાજે ન કર્યું કે નતા કરતા સેવા એવું આવ્યું. આ તો જેવું કરો એવું ભરો. જેસી કરની વ્યાસી ભરની. એટલે સંતો તો આપણને એ માર્ગ પરથી સાચા માર્ગ તરફ લઈ જાય છે. એ માર્ગે ચાલજો. સંતોના વચને વિશ્વાસ રાખજો. વિશ્વાસ હશે તો સદગુરુ મહારાજ આપણું પૂરું કરશે ને
પડશે. એટલે સૌને ખૂબ વિનંતી કરું છું કે આપ તમારા બાળકોનું ધ્યાન રાખજો, ભણાવજો, સંસ્કાર આપજો, જીવનની અંદર ખૂબ પ્રગતિ કરાવો અને ગુરુ મહારાજના સંતોના આશીર્વાદ લઈને સંસ્કાર રૂપી બીજ આપણા ધરતી પર રોપો એટલે કંઈક જીવનમાં સારું થાય ને થાય. એ જ વિનંતી સાથે સૌ સંતોના ચરણમાં વંદન કરું, વાણીને વિરામ કરું. બોલો સદગુરુ ભગવાન કી જય.